પર કરેલ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે પોલીસની પ્રતિક્રિયા. વિપક્ષ દ્વારા કરવામાં આવેલ આક્ષેપોમાં કોઈ તથ્ય ન હોવાની કરી વાત. બસ સ્ટોપ, રિક્ષા સ્ટેન્ડ, રેલવે સ્ટેશન નજીક વધ્યા હતા લૂંટફાટના બનાવો. ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે અને રિક્ષા ચાલકની ઓળખ કરવા માટે પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ બાબતે હું એટલું જ કહેવા માંગીશ કે અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલાં એવું હતું કે જે પણ વાહન વ્યવહારના મેજર જંકશન્સ છે, જેમ કે બસ સ્ટોપ, રિક્ષા સ્ટેન્ડ્સ અથવા તો રેલવે સ્ટેશન, એની આસપાસ લૂંટફાટના કિસ્સા વધેલા હતા. મોબાઈલ ચોરી અથવા તો છેડતીના બનાવો વધુ બન્યા હતા. તો આવા કિસ્સામાં આની ઉપર અંકુશ રાખવા માટે એક એવું પગલું લેવામાં આવેલ કે મોટાભાગના મોડ્સ ઓફ ઓપરેશનમાં રિક્ષાનો પણ અમદાવાદ શહેરમાં ઉપયોગ વધારે થાય છે. તો આ રિક્ષાને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવી, એ આઈડેન્ટિફિકેશન માટે પોલીસ સ્ટેશન વાઇઝ એને રજિસ્ટ્રેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એને પોલીસ સ્ટેશન વાઇઝ ફિગર્સ આપવામાં આવેલા. જેમ કે 100 રિક્ષાઓ કોઈ શાહપુર પોલીસ સ્ટેશનમાં હોય તો એનું 1 to 100 અને એને શાહપુર પોલીસ સ્ટેશનની રિક્ષા એ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે, જેથી સીસીટીવી ફૂટેજમાં એની પર લગાવેલા સ્ટીકર્સના આધારે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. આ એક ઉમદા હેતુથી આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને આવા અન્ય કોઈ આક્ષેપોને કોઈ તથ્ય નથી. વિડીયો બી વાયરલ થયો છે, સ્ટિંગ કરતો કે 1000 રૂપિયા ઉઘરાવે છે, 12,000 લે છે મહિના વર્ષના. તો એ આખો આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે એમના કાર્ય જે છે. તો એના લીધે શું છે, આપણે ખરેખર એને હકીકત તપાસ કરવામાં આવશે? જો એની કોઈ રજૂઆત કરવામાં આવશે સીપી સર પાસે તો એની ચોક્કસ તપાસ કરવામાં આવશે અને જો કોઈ જવાબદાર જણાઈ આવશે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.